તમારી ગોદી મીડિયાની ગોદીગીરીમાં તમે ચોંટી જાઓ ટ્રમ્પની વાય કે શસ્ત્રોમાં કયા પ્રકારની દલાલી કરાવી રહ્યો છે પાકિસ્તાન પાસે, શું કામ ક્રિપ્ટોકરન્સીનો ધંધો કરી રહ્યો છે, શું કામ ઇલન મસ્ક સાથે વાંધો પડ્યો, શું કામ ઓલી સ્ત્રીઓએ કોર્ટમાં કેસ કર્યા છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટના, આજે કેપિટલ હિલ ઉપર એટેક કોણે કરાવો, પાડી દ્યો તમે. અને નીકળવો ન જોઈએ બહાર. વ્હાઇટ હાઉસમાં જે ભારતીય પત્રકારોને આ જ પ્રશ્નો કરવાના કે ભાઈ આ તારા ચરિત્ર ઉપર પ્રશ્નો આવી રહ્યા, શું વાત છે. ગોદી મીડિયા ભૂલી જાવ તમે. ગોદી મીડિયા જો એક વખત ટ્રમ્પને હાથ જોડાવી દે અને હંફાવી દે તો એની ગોદીગીરી માફ. પણ પછી અહીંથી જે ચાટવા વયા જાવ છો ને, ચાટુકારિતા કરવા નહીં જવાનું. અને અમેરિકાનો કોઈ પણ પ્રતિનિધિ અમેરિકન સેન્ટરનો તમને મળવા આવે તો બહાર બેહાડી રાખવાનો, મળવાનું જ નહીં, એને લગાડી દેવાનું એક લેબલ. સમજી ગયા તમે? અમેરિકન ઓફિશિયલ્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ, આવું લખીને દઈ દેવાનું. બાર તંત્રીઓએ એનો જે બાયણું હોય ને એમાં પ્લેટ મારી દેવાની જરૂર છે કે અમેરિકન ઓફિશિયલ્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ. આ રાષ્ટ્રપ્રેમ છે. એકી હારે કરો બધી જગ્યાએ. અહીં તો જોડી ચામડી જોઈ નથી કે અમેરિકાના સેન્ટરમાં કોક કામ કરતો અહીંનો કોક ટણપો હોય તો સીધા ચોટી જાય, વાહવાહી કરવા માંડે. ઓલો બંડીવાળો બાબો રિયલ એસ્ટેટના ફોર્મમાં જે બેઠો એને પૂછવા માંડે, એ બધાને નામ આપે કે આને લઈ જાવ, નોને લઈ જાવ. એટલે એ મોટો ચાટુ કરશે. એને જ ચેલેન્જ કરું છું, નો જાતો હાલ. તારામાં જો તત્વ હોય, લોહી હોય, તારામાં ભારતીય લોહી હોય અને ઉકળતું ન હોય ને તો તું જાતો તો નહીં, પણ તું જો ગયા પછી જો ચર્ચાઓ કરવા બેઠો ને કે આ હારું છે કે આ હારું છે, કોક આવીને કોકે પડી આવાને થમઠોરવા જોઈએ, સમજી લેજો. એને પછી ગદ્દાર તરીકે તમારે એને ઈ ગદ્દાર છે, એને પેઇન્ટ કરવો જોઈએ. એના ચોક્કસ એનું જાણવું જોઈએ કે એવા તો શું એના છેડા છે કે અમેરિકા વાળા એને પૂછે છે, અમેરિકન સેન્ટર વાળા એને પૂછીને પત્રકારોને લઈ જાય છે. એટલે ફીટ કરો આ બધા.